ગુડ મોર્નિંગ મિત્રો. જીટીયુ સેમેસ્ટર 4 એમની અંદર આવતો આપણો જે આ સબ્જેક્ટ છે ડિઝાઇન ઓફ મશીન એલિમેન્ટ. આ ડિઝાઇન ઓફ મશીન એલિમેન્ટ્સના જે ચેપ્ટર નંબર 1 છે એ ચેપ્ટર નંબર 1 નો જે ટોપિક છે સ્ટાન્ડર્ડાઇઝેશન અને પ્રિફર્ડ નંબર, કે જેમના એક્ઝામ્પલ જે રહ્યા એ એક્ઝામ્પલ 4 અથવા તો 7 માર્કની અંદર પૂછાય છે અને ખૂબ જ આઈએમપી આ ટોપિક છે કે જેમની અંદર જે સ્ટાન્ડર્ડાઇઝેશન એટલે શું થશે તો કે આપણે ઘણા બધા પાર્ટ્સ બનાવતા હોઈએ છીએ. આ બધા પાર્ટ્સ રહ્યા એ અલગ અલગ પ્લેસીસ ઉપર બનતા હોય છે. ફોર એક્ઝામ્પલ તરીકે અહીંયા ઇન્ડિયાના નંબર ઓફ સિટીઝ છે, તો આ ઇન્ડિયાના નંબર ઓફ સિટીઝની અંદર આ ઉપરાંત વિદેશના ઘણી બધી જગ્યાએ બનતા હોય છે અને એ પાર્ટ આપણે પણ યુઝ કરીએ છીએ અને આપણે બનાવેલા પાર્ટ બીજા ઘણા બધા પ્લેસીસ કે કન્ટ્રીની અંદર યુઝ થતા હોય છે. તો હવે જ્યારે કોઈ પણ પાર્ટ ખરાબ થાય તો ખામીના લીધે આપણે એમને ચેન્જ કરવાનો થાય. જ્યારે પણ ચેન્જ અથવા તો રિપ્લેસ કરીએ છીએ ત્યારે પાર્ટ એ જે બનાવેલો છે આપણે અથવા તો કોઈ પણ જગ્યાએથી બનાવેલો પાર્ટ છે એ આપણા મશીનરીઝની અંદર કે જે જગ્યાએ આપણે રિપ્લેસ કરવાનો છે એ પ્લેસીસ ઉપર એક્ઝેક્ટલી ફિક્સ્ડ થઈ જાય અથવા તો એક્ઝેક્ટલી બેસી જાય એવું બનાવવા માટે થઈ અને આપણે કોઈ એક સ્ટાન્ડર્ડ ફોલો કરશું કે જેને પ્રમાણભૂત માપ કહેવામાં આવે છે. આ પ્રમાણભૂત માપ અથવા તો સ્ટાન્ડર્ડ કે જેને આપણે આ પ્રક્રિયા જેને આપણે સ્ટાન્ડર્ડ ફોલો કરીએ છીએ જેને સ્ટાન્ડર્ડાઇઝેશન તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા શું થઈ છે તો કે મશીન જે એલિમેન્ટ્સ છે, મશીનના જેટલા પણ એલિમેન્ટ્સ, હવે મશીનના એલિમેન્ટ્સ કોને કહેવાય તો કે માની લો કે કોઈ નાનો સ્ક્રૂ છે, બીજા કોઈ એવા પાર્ટ કે જે મશીનની અંદર ફિક્સ થઈ શકે છે જેને મશીનના એલિમેન્ટ્સ તરીકે ઓળખવામાં આવે છે. એના સ્ટાન્ડર્ડ સાઇઝ, શેપ અને ગ્રેડ જે આ નક્કી કરવાની પ્રક્રિયા છે એમને આપણે સ્ટાન્ડર્ડાઇઝેશન તરીકે ઓળખીએ છીએ. જેમની અંદર તમે આનાથી કદાચ પરિચિત હશો આઈએસઓ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ અને એએસએમઈ અમેરિકન સ્ટાન્ડર્ડ ફોર મિકેનિકલ એન્જિનિયર, રાઈટ. આ પ્રકારના જે સ્ટાન્ડર્ડ્સ છે એ સ્ટાન્ડર્ડ્સનો ઉપયોગ કરી અને મશીનના જે એલિમેન્ટ્સ અથવા તો જે વિવિધ ભાગો છે એમને આપણે ડિઝાઇન કરતા હોઈએ છીએ. હવે આ જે સ્ટાન્ડર્ડાઇઝેશન પ્રોસેસની અંદર બીજું જે સબ ટોપિક તરીકે છે એ છે પ્રિફર્ડ નંબર. હવે આ પ્રિફર્ડ નંબર શું છે કે જેમાં આપણે જે પણ પાર્ટ્સ બનાવીએ છીએ, જેટલા પણ પાર્ટ્સ આપણે બનાવશું, મશીનના એલિમેન્ટ્સ આપણે એને કહેતા હતા, એ પાર્ટ્સની જે સાઇઝ છે એ સાઇઝ નક્કી કરવા માટેની આ એક પ્રોસિજર છે કે ભાઈ કોઈ બોલ્ટ બનાવવો છે અથવા તો શાફ્ટ છે તો વિવિધ પ્રકારના જે ડાયામીટર છે તો એ કેટલા ડાયામીટર આપણે રાખવા જોઈએ, મેક્સિમમ કેટલો રાખશું, મિનિમમ કેટલો રાખશું, મેક્સિમમ અને મિનિમમ વચ્ચેની જે બીજા નંબર આવે છે તો એ ડાયામીટર કેટલો રાખશું. ફોર એક્ઝામ્પલ તરીકે બે શાફ્ટની આપણે સાઇઝ નક્કી કરીએ કે ભાઈ મેક્સિમમ રહ્યું, મેક્સિમમ ડાયામીટર એ 50 હોવો જોઈએ અને મિનિમમ સાઇઝનો જે ડાયામીટર છે એ આપણે 30 રાખીએ. તો આ બંનેની વચ્ચેનો હજી કોઈ પણ આપણે બીજા શાફ્ટ જોતા હોય તો એની સાઇઝ, ડાયામીટર આપણે કેવડો રાખશું એ નક્કી કરવા માટેની જે પ્રક્રિયા છે એને આપણે પ્રિફર્ડ નંબર તરીકે ઓળખવામાં આવે છે. આના એક્ઝામ્પલ આપણે જોવાના થશે. હવે પ્રિફર્ડ નંબર જે આખી સિરીઝ છે એ જીઓમેટ્રિક પ્રોગ્રેશન ઉપર આધારિત છે, જેને સિમ્પલ આપણે 7મા 8મામાં જીપી તરીકે ઓળખતા હતા, જીઓમેટ્રિક પ્રોગ્રેશન. આ ગણિતનો એક ટોપિક છે અને તમારા પ્રાઇમરી લેવલ ઉપર આ બધી વસ્તુઓ ઓલરેડી આવી ગઈ છે, છતાં પણ આપણે અહીંયા એકવાર સમજી લેશું. આ જીઓમેટ્રિક પ્રોગ્રેશન એટલે થાય શું તો કે એ એક એવી સંખ્યાની શ્રેણીની અંદર ઘણા બધા પદ હોય. પદ એટલે કે ઘણા બધા નંબર તમને જોવા મળશે. ફોર એક્ઝામ્પલ તરીકે તમે જો 2, 6, 18, 54, તો આખી જે શ્રેણી અથવા તો જેને સિરીઝ તરીકે ઓળખવામાં આવે છે જેમાં દરેક પદ રહ્યું એને અગાઉના પદ સાથે એક જ સંખ્યાથી ગુણવાથી મળે છે. એટલે અહીંયા બે સંખ્યાઓનો ગુણોત્તર, યાદ રાખજો, ગુણોત્તર અથવા તો આને રેશિયો પણ કહેવામાં આવે છે, રેશિયો. આ બે જે સંખ્યાઓનો ગુણોત્તર છે એ કેવો રહેવો જોઈએ? સેમ રહેવો જોઈએ, સેમ રહેવો જોઈએ. ફોર એક્ઝામ્પલ તરીકે હું તમને દેખાડું. અહીંયા પહેલો નંબર છે એ 2 છે, પહેલો નંબર છે એ 2 અને બીજો નંબર છે 6. પહેલો નંબર 2 અને બીજો નંબર 6. ફોર એક્ઝામ્પલ તરીકે પહેલો નંબર 2, બીજો નંબર 6. તો પહેલા નંબરમાં કઈ સંખ્યા હું ગુણું તો મને બીજો નંબર મળે? તો 3 વડે હું આનો ગુણાકાર કરું એટલે મને બીજો નંબર મળશે. સેમ રીતે ત્રીજો નંબર 18 છે તો એને પણ હું 3 વડે ગુણું, 6 તેરી ને 18, 6 3 18, તો એ પણ મને અહીં ત્રીજો નંબર આપશે. તો એવી રીતે પહેલો અને બીજો આ બંને નંબરનો જો હું રેશિયો લઉં, ગુણોત્તર લઉં, તો 6 ભાગ્યા હું 2 કરીશ 6/2, તો 2 3 6,
રાઈટ સેમ વે આ બે સંખ્યાનો ગુણોત્તર લો, ત્રીજો અને બીજો, તો 6 3 18, તો બધામાં આ એક નંબર છે એઝ અ કોમન તરીકે આવે, રાઈટ. એટલે અહીંયા કીધું કે કોઈ અગાઉના પદ સાથે એક જ સંખ્યાથી ગુણવાથી મળે, તો અહીંયા કઈ સંખ્યાથી આપણે એને ગુણ્યું હતું, તો કે અહીંયા માની લો કે એને 3 સંખ્યાથી 3 જે રહ્યો એ નંબરથી ગુણવાથી આપણને નેક્સ્ટ પદ એટલે અગાઉનું પદ આપણને મળશે, જેને આપણે પ્રિફર્ડ નંબર તરીકે ઓળખવામાં આવે. હવે અહીંયા જે આપણે રેશિયો લઈશું એ 10 ના ગુણાંકની અંદર હશે અને એના દ્વારા જે મળતી સિરીઝમાં જે નંબર હશે, જેમ કે R5, તો R5 એટલે આને R5 સિરીઝ તરીકે ઓળખીશું અથવા તો શ્રેણી સિરીઝ અથવા તો શ્રેણી તરીકે આને ઓળખવામાં આવશે, જેમાં ટોટલ કેટલા નંબર રહેશે, તો કે 5 ની સિરીઝ છે એટલે 5 નંબર રહેશે, 1 2 3 4 અને 5. હવે અહીંયા માની લો કે જે સૌપ્રથમ જે મિનિમમ નંબર આપ્યો છે એ સ્ટાર્ટ થશે અને અહીંયા છેલ્લે આવતા સુધીમાં તમારો જે મેક્સિમમ નંબર તમને આપેલો છે એ તમને મળી જશે. બીજું એ આ શ્રેણી જે રહી એ 10 ના મલ્ટીપલના રૂટમાં હશે. રૂટ એટલે આ રીત, જેને વર્ગમૂળ આપણે કહીએ છીએ. હવે જેટલા નંબર ઓફ સિરીઝ હોય એટલામું વર્ગમૂળ, જેમ કે 5 નંબર ઓફ સિરીઝ છે એટલામું વર્ગમૂળ એટલે 5મું વર્ગમૂળ થશે, બરાબર. હવે એ જ રીતે આને બીજી રીતે આમ પણ લખી શકાય, 10 ની ઉપર 1/5, 10 ની ઉપર 1/5, એને આ રીતે પણ લખવામાં આવે, 10 ની ઉપર 1/5 એટલે 10 ની 1/5 ઘાત થઈ એવી રીતના કહેવામાં આવે ગુજરાતીમાં કહીએ તો 10⁻⁵, 10⁻⁵, ફિફ્થ રૂટ, રાઈટ. એટલે અહીંયા જનરલ ફોર્મમાં n આપી દીધો છે, જેટલાની સિરીઝ હોય. માની લો કે અહીંયા 5 ની સિરીઝ છે તો n ની જગ્યાએ હું શું મૂકી દઈશ, 5 મૂકી દઈશ. 6 ની સિરીઝ હોત તો એની જગ્યાએ કેટલા મૂકી દઈશ, 6 મૂકી દઈશ. હવે એનો જે જવાબ આવે એ જવાબને આપણે બધા પદ સાથે ગુણવાનો થાય. હવે માની લો કે જવાબ કંઈક આવો હોત 1.6789, તો કોઈ પણ પોઈન્ટ પછીના જનરલી આપણે 2 આંકડા અથવા તો 3 આંકડા ને આપણે કન્સિડર કરશું, તો મોટા ભાગે 2 આંકડાને કન્સિડર કરવામાં આવે છે. તો આ રીતના આખી સિરીઝ બને છે. એક એક્ઝામ્પલની મદદથી આપણે આને સમજીએ. જો કે નાનામાં નાનો નંબર છે એ તમને 10 આપેલો છે અને મોટામાં મોટો નંબર 100 આપ્યો છે. માની લેજો કે આ ડાયામીટર આપેલો છે તમને, કોઈ શાફ્ટ છે એમનો ડાયામીટર, તો 10 ડાયામીટરથી લઈ અને જે શાફ્ટનો ડાયામીટર 100 હોય એમની વચ્ચેની હજી મારે બીજી એવી શાફ્ટ બનાવવી છે કે જે બધી જગ્યાએ એક જ સરખી બને. એટલા માટે હું સિરીઝ બનાવીશ કે જેનું નામ છે R5 સિરીઝ. અને R5 સિરીઝની અંદર આપણે જોયું કે 5 સિરીઝ હોય તો વર્ગમૂળમાં અહીંયા 10 મૂકવાના અને એનું કેટલામું વર્ગમૂળ, કે 5મું વર્ગમૂળ. તો આનો જવાબ મને કેટલો મળે, તો કે 1.6. હવે જેટલું પણ રહ્યું એ બધી વસ્તુ મને હું આનાથી શું કરીશ, ગુણતો જઈશ, બરાબર, ગુણતો જઈશ, આ નંબર વડે ગુણતો જઈશ. તો પેલા જે રહ્યું એ નંબર પેલા મિનિમમ જ આવશે 10, પછી 10 ને 1.6 વડે ગુણીએ એટલે જવાબ આવ્યો મને 16. હવે આ જે 16 રહ્યો એને કેટલા વડે ગુણવાના, 1.6 વડે. એટલે અહીંયા આપણે સિરીઝ લખતા જાય તો પેલા આવશે 10, પછી 16, પછી 25. હવે 25 ને કેટલા વડે ગુણશું, 1.6 વડે. આનું જે રહ્યો એ દર વખતે ગુણાકાર કરવાનો હોય અથવા તો આ જ નંબર સાથે બધાને ગુણવાના થશે. કારણ કે આપણે કીધું હતું જીઓમેટ્રિક પ્રોગ્રેશનમાં કોઈ એક નંબર કેવો રહેતો હોય છે, ફિક્સ. જેમ કે 10 ને 1.6 વડે ગુણવું એટલે મને શું મળશે, 16. 16 ને 1.6 વડે ગુણવું એટલે મને 25 મળશે, રાઈટ. એવી રીતના 25 ને 1.6 વડે ગુણીશ એટલે મને કેટલા મળશે, 40 મળશે. અથવા તો જો પોઈન્ટમાં જવાબ આવતો હોય, પોઈન્ટની અંદર જવાબ આવતો હોય દશાંશ, જેમ કે આમ મળવું હતું 16 મલ્ટીપ્લાય બાય 1.6 એટલે 225, આવો તમને જવાબ આવે 22.5, 22.5. તો આની નજીકનો આન્સર લગભગ બરાબર નજીકનો આન્સર શું લઈ લીધો મેં, 22 લઈ લીધો. તો અહીંયા આપણે 22 લેશું, રાઈટ. 25 હોત તો 25 લે. જે પણ તમને જવાબ મળતો હોય નજીકનો એ નજીકનો જવાબ લેવાનો થાય. તો અહીંયા 25, તેન આફ્ટર 40, 63 અને 100 યાદ રાખજો. જ્યાંથી શરૂઆત કરી છે એ પહેલી અને જ્યાંથી પૂરી થતી હશે એ છેલ્લી તમને ઓલરેડી મળી જ જશે. એટલે આપણે સૌથી નાનામાં નાના ડાયામીટર શાફ્ટ વાળી 10, સૌથી વધારેમાં વધારે વાળી 100 અને એમની વચ્ચેના જે ડાયામીટર જે રહ્યા એ આ જ નંબર ઉપર આપણે એને શું કરવા પડે, જનરેટ કરવા પડે. એટલે જેથી કરી અને બાકીની કોઈ પણ જગ્યાએ પણ આપણે આપણા પાર્ટને એક્સપોર્ટ કરીએ કે આપણે મોકલીએ તો ત્યાં શું થઈ શકે, ઇન્ટરચેન્જ અથવા તો ઇઝીલી ફિક્સ અથવા તો ફિટ થઈ શકે, રાઈટ. હવે આ એક એક્ઝામ્પલ છે, તમે જુઓ. આપણે શાફ્ટની સ્પીડ ગણવાની છે
કેટલી સ્પીડ ગણવાની છે? 6 સ્પીડ ગણવાની છે, જેમાં મિનિમમ સ્પીડ કેટલી છે? 224 આરપીએમ અને મેક્સિમમ સ્પીડ કેટલી છે? 710 આરપીએમ. એટલે પહેલી સ્પીડ N1 તરીકે અને વધારેમાં વધારે મેક્સિમમ સ્પીડ N6 તરીકે કહીશું. 6 સ્પીડ આપણે જોઈએ છીએ તો આ બંનેનો મારે રેશિયો લેવો પડે. 6 સ્પીડ જોતી હોય તો આ બંનેનો મારે રેશિયો લેવો પડે. તો એ મુજબ આપણે જો રેશિયો સિલેક્ટ કરીએ તો અહીંયા મેક્સિમમ સ્પીડ ઉપરની તરફ અને મિનિમમ સ્પીડ નીચેની તરફ, અને ફોર્મ્યુલામાં 1/n-1 ટોટલ કેટલી સ્પીડ ગોતવાની હતી? 6 સ્પીડ. એટલે n ની જગ્યાએ આપણે કેટલા મૂકશું? અહીંયા 6. જો 7 ગોતવાની હોત તો n ની જગ્યાએ કેટલા મૂકત? 7. એવી રીતના 6 સ્પીડ ગોતવાની છે એટલે n ની કિંમત કેટલી થઈ જશે? 6. તો 1/6 - 1 એટલે 6 - 1 એટલે 5 થઈ જાય. 6 - 1 એટલે 5 એટલે 1/5 આ કિંમત મને મળે. એટલે અહીંયા મળે મને 1/5. હાલો આ ઉપર વાળું કમ્પ્લીટ થઈ ગયું. હવે N6 મેક્સિમમ સ્પીડ આપણે કેટલી કીધી હતી? તો કે 710. તો જ્યાં N6 એટલે મેક્સિમમ ઉપર અને મિનિમમ નીચે. હવે આનું જ કેલ્ક્યુલેટરમાં તમે પ્રોસેસ કરો. 710 એને ભાંગીએ 224 એટલે તમારો જવાબ આવશે 3.1696 અને 1/5 એટલે 0.2. હવે તમારે સાયન્ટિફિક કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવાનો છે આને ગણવા માટે. તો સાયન્ટિફિક કેલ્ક્યુલેટરની અંદર તમારા કેલ્ક્યુલેટરમાં આવી સાઇન હશે, આવું બટન હશે. ઈ બટનને પ્રેસ કરવાનું. પેલા એક બટન હશે એ આવું હશે, આવું બ્રેકેટ વાળું. પછી બીજું બટન આવું બ્રેકેટ વાળું હશે. તો આ બ્રેકેટ વાળું બટન પ્રેસ કરશો એટલે ઉપર તમને સ્ક્રીનમાં જોવા મળશે ધેન આફ્ટર 3.1696 લખી નાખવાનું. અગેન આ બટન ક્લિક કરો એટલે વળી કોમા થઈ જશે. પછી આ બટન ક્લિક કરવાનું એટલે આ રીતના સાઇન જોવા મળશે ને એના પછી 0.2 આવું રીતના લખવાનું. એટલે આ લખશો એટલે તમને આન્સર આવશે 1.26. તો પહેલી સ્પીડ તો જે આપણી મિનિમમ હતી જે આપેલી છે એ જ રાખવાની 224. બીજી સ્પીડ છે એમાં 224 એને ગુણ્યા જે આપણે આન્સર મળ્યો હતો, કયો મળ્યો હતો? કે આવડો આ કે જે કોમન છે એ આપણે દર વખતે ગુણાકારમાં લેવાનો છે. એ ગુણાકારમાં આપણે અહીંયા મૂકશું એટલે આપણને બીજી સ્પીડ મળશે. એવી રીતના 282 જે આ મળી બીજી સ્પીડની એરે આ કોમન નંબર છે એ ગુણતા જશું. ત્રીજી સ્પીડ મળે ત્રીજી સ્પીડની સાથે કોમન નંબર, અને છેલ્લે જે તમને મળશે એ ફાઇનલ સ્પીડ તમારી મેક્સિમમ જે આપી છે ને એની આજુબાજુનો જવાબ આવશે. જો એ આજુબાજુનો જવાબ આવ્યો એટલે તમારો જે એક્ઝામ્પલ છે એ સાચો છે. થેન્ક યુ.